મારું હારું મને તો હવે એવું લાગે છે કે ગુજરાતની અંદર 2.5 કરોડ વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે, પણ મને એવું લાગે છે કે એ 2.5 કરોડ કાંઈ મને લાગે 100 રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કરવું પડશે. મિત્રો જય માતાજી. જણાવવાનું એટલું જ કે પિન્ટુભાઈ એવું કહી રહ્યા છે કે કોળી સમાજને ઠાકોર સમાજ પાસેથી 100 રૂપિયા ઉઘરાવીને 25 કરોડ રૂપિયા થાય એવું કેવું છે. તો નવનીતભાઈ બગદાણાવાળા મેટરમાં નવનીતભાઈને ન્યાય મળે પૈસા ખવડાવીને એવું કેવું છે પિન્ટુભાઈનું. મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો ને વધુ વિડીયો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો. જય માતાજી. કારણ કે નવનીતભાઈ જણાવી રહ્યા છે કે મને આ વ્યક્તિએ માર્યો, પરંતુ એમ છતાં પોલીસ હજુ એફઆઈઆરમાં એનું નામ લખતા નથી. એટલે ખરેખર જો કદાચ આ 2.5 કરોડ લોકો પાસેથી ખાલી 100 રૂપિયા મળે ને તો 2500 કરોડ રૂપિયા જેવું થાય. અંદાજિત કહું હો, અંદાજિત એટલું થાય. તો કદાચ નવનીતભાઈ પૈસાવાળા થઈ જાય એટલે પોલીસવાળા નવનીતભાઈનું સાંભળે અને તરત ઓલાનું નામ લખે, જયરાજ લુખ્ખો મારવામાં ભેગો, એના માણસો હતા, આ વિડીયો એને નાખ્યો તો, આ ફોન એને કર્યો તો, આવું બધું તો કદાચ થશે મને એવું લાગે. કારણ કે યાર 12 દિવસ થયા જ્યારે જે કેસ લખાવે છે ફરિયાદી પોતે એમ કહે છે કે મને મારનાર જયરાજના લોકો હતા, એમ છતાં આજ દિવસ સુધી જયરાજ લુખ્ખાનું નામ આવ્યું નથી. એટલે 2.5 કરોડ જે આપણા લોકો છે એની પાસે 100 રૂપિયાની જરૂર પડે ને તો ખરેખર મિત્રો આપજો. કારણ કે 2500 કરોડ રૂપિયા તો જ થાય ને અંદાજિત હો. એટલે તાત્કાલિક ન્યાય મળી જશે આપણા નવનીતભાઈને, પણ મને લાગે કંઈક કરવું પડશે. એટલે ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો કે આ પોલીસ તંત્ર હજુ વાટ શેની જોઈ રહી છે. કદાચ આ 2500 કરોડની જ વાટને જોઈ રહી ને. એટલે બને એટલું આગળ શેર કરો. જય માન દાતા.